રાતના બરાબર 12 વાગ્યા હતા। દિવાલ ઉપર લટકતી ઘડિયાળના ટક ટક અવાજ વચ્ચે અચાનક પલંગનો હળવો અવાજ આવ્યો। રાહુલની આંખ ખુલી ગઈ, પણ તેણે પોતાની આંખો બંધ જ રાખી। એણે અહેસાસ કર્યો કે એની પત્ની અંજલિ ધીમેથી પલંગ ઉપરથી ઉઠી રહી છે। આ કોઈ પહેલી વાર નહોતું। છેલ્લા 1 મહિનાથી આ સિલસિલો ચાલુ હતો। રોજ રાત્રે બરાબર 12 વાગ્યે અંજલિ ચૂપચાપ ઉઠે, હાથમાં એક થેલી લે અને ઘરની બહાર નીકળી જાય। ક્યાં જતી હશે અડધી રાત્રે, કોને મળવા, એ પણ મને કીધા વગર? રાહુલના મનમાં આજે સવાલોનો વંટોળ ઉઠ્યો હતો અને આજે તેણે નક્કી કરી લીધું હતું કે ગમે તે થાય, આજે તો આ સત્ય જાણીને જ રહેશે। રાહુલ અને અંજલિના લગ્નને 5 વર્ષ થઈ ગયા હતા। એમનું જીવન ખૂબ જ ખુશીઓથી ભરેલું હતું। અંજલિ એકદમ સીધી, સરળ અને પ્રેમાળ સ્ત્રી હતી। એ રાહુલનું અને એના પરિવારનું ખૂબ ધ્યાન રાખતી। રાહુલ પણ અંજલિને જીવ કરતાં વધારે પ્રેમ કરતો હતો। બંને વચ્ચે કોઈ દિવસ મોટો ઝઘડો પણ નહોતો થયો। બંને એકબીજા સાથે બધી જ વાતો શેર કરતા। પણ છેલ્લા કેટલાક સમયથી અંજલિના વર્તનમાં કંઈક અજીબ બદલાવ આવ્યો હતો। એ થોડીક ચૂપચાપ રહેવા લાગી હતી। ઘરમાં કામ કરતી વખતે પણ જાણે કોઈ ઊંડા વિચારમાં ખોવાયેલી હોય એવું લાગતું હતું। રાહુલે શરૂઆતમાં વિચાર્યું કે કદાચ ઘરકામના થાકના લીધે અથવા કોઈ સામાન્ય ચિંતા હશે। તેણે 2-3 વાર અંજલિને પૂછવાનો પ્રયત્ન પણ કર્યો હતો કે અંજલિ, શું વાત છે? તું આજકાલ કંઈ પરેશાન લાગે છે? કોઈ તકલીફ છે? પણ અંજલિ દર વખતે બસ એક મીઠું સ્મિત આપીને વાત ટાળી દેતી। અરે ના રે ના, એવું કાંઈ નથી, બસ આ તો થોડો થાક છે, બીજું કાંઈ નહીં। અંજલિના આવા જવાબોથી રાહુલ થોડો શાંત તો થઈ જતો, પણ એના મનનું સમાધાન નહોતું થતું। પણ સમસ્યા રાતની હતી। જ્યારે પહેલી વાર રાહુલે અંજલિને રાત્રે 12 વાગ્યે ઘરની બહાર જતા જોઈ, ત્યારે એને લાગ્યું કે કદાચ તે બહાર હવા ખાવા કે ચાલવા ગઈ હશે। પણ જ્યારે આ ઘટના રોજનું રૂટીન બની ગઈ, ત્યારે રાહુલની ધીરજ ખૂટવા લાગી। રાતના અંધકારમાં જ્યારે આખી દુનિયા સૂતી હોય, ત્યારે એક સ્ત્રી એકલી ક્યાં જતી હશે? આજે શુક્રવારની રાત હતી। રાહુલે ઓફિસથી આવતા જ નક્કી કરી લીધું હતું કે આજે તે સૂવાનો ડોળ કરશે અને અંજલિની પાછળ જશે। રાત્રે 10 વાગ્યે બંને સૂવા માટે રૂમમાં ગયા। રાહુલે લાઇટ બંધ કરી અને આંખો મીચીને પડ્યો રહ્યો। સમય જાણે ગોકળગાયની ગતિએ પસાર થઈ રહ્યો હતો કે 10:30, 11, 11:30। રાહુલના કાન અને મગજ એકદમ સતર્ક હતા અને છેવટે ઘડિયાળમાં 12ના ટકોરા વાગ્યા। અંજલિએ હળવેકથી પોતાના ઉપરથી ધાબળો હટાવ્યો। તે બેડ ઉપરથી ઉતરી। તેણે કોઈ અવાજ ન થાય એની પૂરી તકેદારી રાખી। અંધારામાં જ તેણે પોતાના પગમાં ચંપલ પહેર્યા, રૂમના ખૂણામાં રાખેલી એક જૂની કાપડની થેલી હાથમાં લીધી અને ધીમા પગલે રૂમની બહાર નીકળી ગઈ। રાહુલે ધીમેથી પોતાની આંખો ખોલી। તેણે જોયું કે અંજલિએ મેઇન ડોરનો નકૂચો ખૂબ જ ધીમેથી ખોલ્યો અને બહાર અંધારામાં ગાયબ થઈ ગઈ। રાહુલ તરત જ ઉઠ્યો। એણે કબાટમાંથી એક ડાર્ક કલરનું જેકેટ પહેર્યું, જેથી અંધારામાં કોઈ એને જોઈ ન શકે। હળવા પગલે ઘરનો દરવાજો ખોલીને તે બહાર નીકળ્યો। બહાર શેરીમાં ઘોર અંધારું હતું। સ્ટ્રીટ લાઇટનો આછો પ્રકાશ રસ્તા ઉપર પડતો હતો। રાહુલે નજર દોડાવી તો થોડે દૂર અંજલિની આકૃતિ ઝાંખી ઝાંખી દેખાઈ રહી હતી। એ ઝડપથી મેઇન રોડ તરફ જઈ રહી હતી। રાહુલે પણ એક સુરક્ષિત અંતર જાળવીને એનો પીછો કરવાનું શરૂ કર્યું। આજે રાહુલના હૃદયના ધબકારા ખૂબ તેજ હતા, કારણ કે આજે આ અડધી રાતના રહસ્ય ઉપરથી પડદો ઉઠવાનો હતો। રાતનો સન્નાટો એવો હતો કે રસ્તા ઉપર પડતા સૂકા પાંદડાનો અવાજ પણ સ્પષ્ટ સંભળાતો હતો। હવામાં એક પ્રકારની ઠંડક હતી। રાહુલ શ્વાસ રોકીને કોઈ અવાજ ન થાય એ રીતે પોતાના પગલાં માંડી રહ્યો હતો। એનું પૂરું ધ્યાન થોડે આગળ જતી અંજલિ ઉપર હતું। અંજલિની ચાલમાં એક પ્રકારની ઉતાવળ હતી, જાણે તેને ક્યાંય પહોંચવાની ખૂબ જલ્દી હોય। સ્ટ્રીટ લાઇટના પીળા અજવાળામાં એનો પડછાયો લાંબો થઈ અને રસ્તા ઉપર પથરાતો હતો। રાહુલના મનમાં વિચારોનું એક ભયંકર યુદ્ધ ચાલી રહ્યું હતું। આ અંજલિ તો એવી સ્ત્રી છે જે રાત્રે ઘરમાં એકલા પાણી પીવા જતાં પણ ડરે છે, તો પછી આજે આટલી ઘનઘોર રાતે એકલી ક્યાં જઈ રહી છે?
રાહુલે મનોમન વિચાર્યું. એને એમના લગ્નના શરૂઆતના દિવસો યાદ આવ્યા, જ્યારે અંજલિએ ધીમા અવાજે કહ્યું હતું કે રાહુલ, મને અંધારાથી બહુ બીક લાગે છે, તું ક્યારેય મારો સાથ ના છોડતો. એ જ માસૂમ અંજલિ આજે આ નિર્જન રસ્તાઓ ઉપર એકલી નીડર બનીને ચાલી રહી હતી. આ બદલાવ રાહુલ માટે માનવો ખૂબ મુશ્કેલ હતો. એના મનમાં જાત જાતના પ્રશ્નો ઘુમરાતા હતા. થોડી વાર સડક ઉપર ચાલ્યા પછી અંજલિએ મેન રોડ ઉપરથી એક નાની સાંકડી ગલીમાં વળાંક લીધો. રાહુલે દૂરથી જોયું તો એ ગલી શહેરના એક પછાત અને ગરીબ વિસ્તાર તરફ જતી હતી. આ એવો વિસ્તાર હતો જ્યાં દિવસે પણ જતા લોકો બે વાર વિચાર કરતા. ત્યાં બંને બાજુ કાચી ઝૂંપડપટ્ટીઓ હતી અને રસ્તાઓ એકદમ કાચા અને ખાડા ટેકરાવાળા હતા. રસ્તાની બાજુમાં કચરાના ઢગલા પડ્યા હતા. રાહુલના મનની મૂંઝવણ હવે ડરમાં બદલાવા લાગી હતી. હે ભગવાન, અંજલિ આ ખરાબ અને અસુરક્ષિત વિસ્તારમાં શું કામ આવી હશે? જો કોઈ લુખો કે ગુંડો અહીં આવી જશે તો મારી અંજલિનું શું થશે? રાહુલના મનમાં ખરાબ વિચારો આવવા લાગ્યા. તેણે પોતાની ચાલ થોડી ઝડપી કરી, જેથી અંજલિ એની નજરથી દૂર ન થઈ જાય અને જો કાંઈ અઘટિત થાય તો તે તરત જ તેને બચાવી શકે. સાંકડી ગલીઓમાં ક્યાંક ક્યાંક કૂતરાઓના ભસવાનો અવાજ આવતો હતો, પણ અંજલિ સહેજ પણ ડર્યા વગર આગળ વધી રહી હતી. એને જોઈને એવું લાગતું હતું કે જાણે તે આ રસ્તાઓથી ખૂબ સારી રીતે પરિચિત છે. તેને ક્યાં વળવું, ક્યાં કાદવ છે, ક્યાં મોટો ખાડો છે, એ બધી જ એને પહેલેથી ખબર હતી. રાહુલ એક ખૂણે છુપાઈ અને એને સતત જોઈ રહ્યો હતો. અચાનક અંજલિ એક જૂના ખંડેર જેવા દેખાતા મોટા મકાન પાસે જઈને ઊભી રહી ગઈ. એ મકાનની આજુબાજુ કોઈ ખાસ ચહલ પહલ નહોતી. બસ થોડે દૂર એક જૂનું બંધ પડેલું મંદિર હતું, જેની સીડીઓ ઉપર કેટલાક ભિખારીઓ, વૃદ્ધો અને ગરીબ બાળકો ફાટેલા ગોદડા ઓઢીને સૂતા હતા. શિયાળાની કડકડતી ઠંડીનો સમય હતો, એટલે બધા એકદમ સંકોચાઈને એકબીજાની ઊંઘમાં પડ્યા હતા. રાહુલ ત્યાં જ એક મોટા ઝાડના થડ પાછળ છુપાઈ ગયો. એનું હૃદય અત્યારે એટલા જોર જોરથી ધબકી રહ્યું હતું કે એને લાગ્યું કે કદાચ અંજલિને એનો અવાજ સંભળાઈ જશે. તેણે જોયું કે અંજલિએ પોતાની આસપાસ નજર ફેરવી, ડાબે અને જમણે જોયું, જાણે ખાતરી કરી રહી હોય કે કોઈ એને જોઈ તો નથી રહ્યું ને. પછી તેણે પોતાના હાથમાં રહેલી પેલી કાપડની થેલી નીચે મૂકી. રાહુલની આંખો પોળી થઈ ગઈ. તેને હતું કે હવે આ ખંડેરમાંથી કોઈ બહાર આવશે અથવા અંજલિ કોઈ અજાણ્યા વ્યક્તિને મળશે, પણ એવું કાંઈ જ ના થયું. અંજલિએ ધીમેથી નીચે બેસીને એ થેલીની ચેન ખોલી. રાહુલ પોતાનો શ્વાસ રોકીને આંખો ફાડીને જોઈ રહ્યો હતો કે એ થેલીમાં એવું તો શું છે જેના માટે અંજલિ રોજ રાત્રે પોતાનો જીવ જોખમમાં મૂકીને પોતાની ઊંઘ બગાડીને અહીં આવે છે. અંજલિએ થેલીમાં હાથ નાખ્યો અને અંદરથી કંઈક બહાર કાઢ્યું. અંજલિએ પેલી જૂની કાપડની થેલીમાંથી જે વસ્તુ બહાર કાઢી એ જોઈને ઝાડ પાછળ છુપાયેલા રાહુલની આંખો પોડી જ રહી ગઈ. એ થેલીમાંથી કોઈ પૈસા, કોઈ કિંમતી દાગીના કે કોઈ રહસ્યમય વસ્તુ બહાર નહોતી આવી. અંજલિના હાથમાં એક સરસ મજાનું એલ્યુમિનિયમ ફોઇલમાં લપેટેલું ગરમ જમવાનું પેકેટ હતું. સાથે જ થેલીમાં કેટલાક ગરમ ધાબળા અને જૂના સ્વેટર હતા. રાહુલને પોતાની આંખો ઉપર વિશ્વાસ નહોતો આવી રહ્યો. એનું મન તો જે ભયાનક શંકાઓથી ઘેરાયેલું હતું એ બધી જ શંકાઓ એક જ પળમાં કાચની જેમ તૂટીને વિખેરાઈ ગઈ. રાહુલ જ્યાં ઊભો હતો ત્યાંથી બધું સ્પષ્ટ દેખાતું હતું. સ્ટ્રીટ લાઇટના આછા અજવાળામાં અંજલિનો ચહેરો કોઈ દેવી જેવો શાંત, નિર્દોષ અને પવિત્ર લાગી રહ્યો હતો. એ ધીમા પગલે પેલા મંદિરની સીડીઓ પાસે ગઈ. ત્યાં એક વૃદ્ધ દાદા કડકડતી ઠંડીમાં માત્ર એક પાતળી ચાદર ઓઢીને ધ્રુજી રહ્યા હતા. અંજલિએ ખૂબ જ પ્રેમથી કોઈ પણ જાતનો અવાજ કર્યા વગર પોતાની થેલીમાંથી એક જાડો ધાબળો કાઢ્યો અને એ વૃદ્ધ દાદાની ઉપર ઓઢાડી દીધો. દાદાને કાતિલ ઠંડીમાંથી રાહત મળી અને એની આંખો ભલે બંધ રહી, પણ એમના કરચલીવાળા ચહેરા ઉપર એક અનોખો આસ્કારો દેખાયો. ત્યારબાદ અંજલિ થોડી આગળ વધી. ત્યાં એક યુવાન માતા પોતાના નાના બાળકને છાતીએ વળગાડીને બેઠી હતી.
બાળક કદાચ ભૂખના લીધે ધીમા અવાજે રડી રહ્યું હતું અને પેલી લાચાર માં એને ચૂપ કરાવવાનો પ્રયાસ કરી રહી હતી. અંજલિ તરત જ તેમની પાસે ગઈ. તેણે થેલીમાંથી પોતાના હાથે બનાવેલી ગરમ રોટલી અને શાકનું પેકેટ કાઢ્યું અને પેલી સ્ત્રીના હાથમાં મૂક્યું. સાથે જ બાળક માટે દૂધની એક નાની બોટલ પણ આપી. પેલી સ્ત્રીની આંખોમાં આભારના આંસુ ધસી આવ્યા. તેણે કંઈ બોલ્યા વગર માત્ર પોતાના બે હાથ જોડીને અંજલિને હૃદયપૂર્વક દુઆ આપી. આ બધું જોઈને રાહુલ અવાક થઈ ગયો હતો. એના ગળામાં ડૂમો ભાજી ગયો હતો અને આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી. એને પોતાની જાત ઉપર અતિશય શરમ આવવા લાગી. હું મારી અંજલિ ઉપર શંકા કરતો હતો. મારી પત્ની કે જે પોતાનો આરામ, પોતાની ઊંઘ અને પોતાની પરવા કર્યા વગર આટલી કાતિલ ઠંડીમાં ગરીબો અને લાચારોની મદદ કરવા આવે છે, એના પવિત્ર ચારિત્ર ઉપર મેં સવાલ ઉઠાવ્યા. રાહુલનું હૃદય પશ્ચાતાપની આગમાં બળી ગયું હતું. રાહુલને હવે બધું જ સમજાઈ ગયું હતું. એને ખ્યાલ આવ્યો કે ઘરમાં કરિયાણું કેમ આટલું જલ્દી પૂરું થઈ જતું હતું. એને એ પણ સમજાયું કે અંજલિ કેમ દિવસે પણ આટલી બધી થાકેલી રહેતી હતી. તે આખો દિવસ ઘરનું કામ કરતી અને રાત્રે પોતાની ઊંઘ બગાડીને આ ગરીબ લોકો માટે પોતાના હાથે જમવાનું બનાવતી હતી. અને રાત્રે 12 વાગ્યે જ્યારે આખી દુનિયા સૂતી હોય, ત્યારે કોઈ એને ન જુએ, ત્યારે તે ચૂપચાપ આ નિસ્વાર્થ સેવા કરવા નીકળી પડતી હતી. કારણ કે સાચું દાન એ જ છે જે જમણો હાથ કરે અને ડાબા હાથને ખબર પણ ન પડે. જ્યારે થેલી એકદમ ખાલી થઈ ગઈ ત્યારે અંજલિના ચહેરા ઉપર એક અનેરો સંતોષ અને એવી ખુશી હતી જે ખુશી કોઈ માણસ કરોડો રૂપિયા કમાઈને પણ ન મેળવી શકે. તેણે મંદિર તરફ હાથ જોડીને ભગવાનની પ્રાર્થના કરી અને પછી પાછી ધીમા પગલે પોતાના ઘર તરફ વળી ગઈ. રાહુલ હજુ પણ એ જ ઝાડ પાછળ આંસુ સારતો છુપાયેલો હતો. આજે એને પોતાની પત્ની ઉપર જેટલો ગર્વ હતો એટલો જીવનમાં ક્યારેય નહોતો થયો. રાહુલ અંજલિની પાછળ પણ તેનાથી નજર બચાવીને ઝડપથી ઘર તરફ પાછો ફર્યો. અંજલિની ચાલ હવે ધીમી અને સંતોષથી ભરેલી હતી. રાહુલને ખબર હતી કે અંજલિને ઘરે પહોંચતા થોડો સમય લાગશે, એટલે તેણે એક ટૂંકો રસ્તો લીધો અને અંજલિ પહોંચે એ પહેલાં જ ઘરમાં પ્રવેશી ગયો. તેણે ઝડપથી પોતાનું જેકેટ ઉતારીને કબાટમાં મૂકી દીધું અને પલંગ ઉપર જઈને આંખો બંધ કરીને સૂવાનો ડોળ કરવા લાગ્યો. પણ એના હૃદયના ધબકારા હજી પણ ખૂબ તેજ હતા. આજે તેણે જે દ્રશ્ય જોયું હતું એ એની આંખો સામેથી હટતું નહોતું. થોડી જ વારમાં મેઇન ડોર ખુલવાનો હળવો અવાજ આવ્યો. અંજલિ ઘરમાં પ્રવેશી. તેણે ધીમેથી દરવાજો બંધ કર્યો અને થેલીને તેની જગ્યાએ મૂકી દીધી. પછી બાથરૂમમાં જઈને હાથ પગ ધોયા અને રૂમમાં આવી. તેણે જોયું કે રાહુલ હજુ પણ ઘસઘસાટ ઊંઘી રહ્યો છે. અંજલિના ચહેરા ઉપર એક સ્મિત આવ્યું અને તે ધીમેથી પલંગ ઉપર આવીને સૂઈ ગઈ. આખો રૂમ શાંત હતો, પણ રાહુલના મનમાં વિચારોનું વાવાઝોડું શાંત નહોતું થયું. તે હવે વધારે વાર પોતાના આ ઉભરાતા પ્રેમને અને આંસુઓને રોકી શકે એમ નહોતો. તેણે ધીમેથી પડખું ફેરવું અને અંજલિ તરફ ફર્યો. તેણે પોતાનો હાથ અંજલિના માથા ઉપર મૂક્યો અને ખૂબ જ વાલથી એના વાળ પંપાળવા લાગ્યો. અંજલિની આંખ તરત જ ખુલી ગઈ. અંધારામાં પણ તેને રાહુલનો સ્પર્શ કંઈક અલગ લાગ્યો. કે રાહુલ, તું જાગે છે? શું થયું? તબિયત તો ઠીક છે ને? અંજલિએ ચિંતાથી પૂછ્યું. રાહુલ કંઈ બોલી ન શક્યો. એણે લેમ્પ ચાલુ કર્યો. આછા પીળા પ્રકાશમાં અંજલિએ જોયું કે રાહુલની આંખો લાલ હતી અને તેમાંથી સતત આંસુ વહી રહ્યા હતા. અંજલિ એકદમ ગભરાઈ ગઈ. તે બેઠી થઈ ગઈ અને રાહુલનો હાથ પકડીને બોલી કે અરે શું થયું રાહુલ? તું રડે છે કેમ? કોઈ ખરાબ સપનું આવ્યું? મને કે પ્લીઝ. રાહુલે અંજલિના બંને હાથ પોતાના હાથમાં લીધા અને ભીની આંખે તેની સામે જોઈને કહ્યું, હા અંજલિ, હું અત્યાર સુધી એક ખરાબ સપનામાં જીવી રહ્યો હતો, પણ આજે મારી આંખો ખુલી ગઈ છે. મને માફ કરી દે અંજલિ, મને માફ કરી દે. અંજલિને કંઈ સમજાતું નહોતું કે માફી? શેની માફી રાહુલ? તું શું બોલે છે? રાહુલે ઊંડો શ્વાસ લીધો અને ગભરાયેલા અવાજે કહ્યું, આજે હું સૂતો નહોતો
જ્યારે તું રાત્રે 12 વાગ્યે થેલી લઈને ઘરની બહાર નીકળી ત્યારે હું પણ તારી પાછળ પાછળ આવ્યો હતો. મેં બધું જ જોયું અંજલિ. તે પેલા ગરીબ દાદાને ધાબળો ઉઠાડ્યો, પેલી ભૂખી મા અને તેના બાળકને જમવાનું આપ્યું. મેં બધું જ જોયું. આ સાંભળતા જ અંજલિના ચહેરા ઉપર ગભરાહટ છવાઈ ગઈ. તેણે નીચી નજર કરી લીધી. તેને ડર હતો કે રાહુલ હવે તેના ઉપર ગુસ્સે થશે, એને ઠપકો આપશે, કે તેણે તેને પૂછ્યા વગર રાત્રે આ રીતે જોખમ કેમ લીધું. પણ રાહુલે અંજલિની દાઢી પકડી અને એનો ચહેરો ઊંચો કર્યો. તેણે અંજલિના ગાલ ઉપરથી સરતા આંસુ લૂછ્યા અને ખૂબ જ પ્રેમાળ અવાજમાં કહ્યું કે ગાંડી, તું ડરે છે કેમ? તે તો એવું કામ કર્યું છે જેના ઉપર મને આખી જિંદગી ગર્વ રહેશે, પણ તે મને કેમ ન કીધું? આપણે બંને સાથે મળીને આ કામ કરી શક્યા હોત ને. તે આટલી મોટી વાત મારાથી કેમ છુપાવી? અંજલિએ રડતા રડતા રાહુલની છાતી ઉપર માથું મૂકી દીધું અને ધીમા અવાજે બોલી, મને ડર હતો રાહુલ. આપણા ઘરનું બજેટ માંડ ચાલે છે. જો હું તને કહું કે મારે રોજ ગરીબોને જમાડવા છે તો તારા ઉપર આર્થિક બોજ વધત. એટલે હું ઘરમાંથી જે થોડું ઘણું બચતું એમાંથી જ રાત્રે જમવાનું બનાવી લેતી અને હું નહોતી ઈચ્છતી કે મારા આ નાના એવા કામનો કોઈ દેખાડો થાય. એટલે રાત્રે 12 વાગ્યે જતી હતી. મને માફ કરી દે રાહુલ, મેં તારાથી વાત છુપાવી. રાહુલે અંજલિને કસીને ભેટી લીધી. એના હૃદયમાં પત્ની માટેનું માન આજે આકાશને આંબી ગયું હતું. અંજલિ, તું કોઈ સામાન્ય સ્ત્રી નથી, તું મારા ઘરની સાક્ષાત અન્નપૂર્ણા છે, રાહુલે ગર્વથી કહ્યું. રાહુલના આ પ્રેમભર્યા શબ્દો સાંભળીને અંજલિની આંખોમાંથી વહેતા ડરના આંસુ હવે ખુશીના આંસુમાં બદલાઈ ગયા હતા. રાહુલે તેને વધુ નજીક ખેંચીને ખૂબ જ હળવાશથી કહ્યું કે અંજલિ, ભલે આપણું બજેટ ઓછું હોય પણ આપણે કોઈક રીતે બધું મેનેજ કરીશું. હું ઓફિસમાં થોડો ઓવરટાઈમ કરી લઈશ, મારી બચતનો ઉપયોગ કરશું અથવા મારો નાનો મોટો ખર્ચો ઓછો કરી દઈશ, પણ તારા આ કામમાં ક્યારેય પૈસાની કમી નહીં આવવા દઉં. અને હા, એક વાત કાન ખોલીને સાંભળી લે, આજ પછી તું આ અંધારી અને સુમસામ રાતોમાં ક્યારેય એકલી નહીં જાય. હવેથી આ માત્ર તારું કામ નથી, આપણું કામ છે. આપણે બંને સાથે મળીને આ સેવા કરશું. અંજલિએ રાહુલની સામે જોયું. એના ચહેરા ઉપર એક અનેરી ચમક, સંતોષ અને મોટી રાહત હતી. જે વાતનો ડર એને છેલ્લા 1 મહિનાથી સતાવી રહ્યો હતો, એ ડર આજે એના જીવનનો સૌથી મોટો આશીર્વાદ બની ગયો હતો. એણે રાહુલનો હાથ પોતાના હાથમાં લીધો અને ગળગળા અવાજે કહ્યું કે રાહુલ, મને ખબર હતી કે તું મને સમજીશ, પણ તું મારો આટલો મોટો સાથ આપીશ અને મારા આ કામને અપનાવી લઈશ એ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું. સાચો પ્રેમ અને સાચું જીવનસાથી આને જ કહેવાય. એ રાત્રે બંને જણા એકબીજાના હાથમાં હાથ પરોવીને ખૂબ જ શાંતિથી સૂઈ ગયા. રાહુલના મનમાં હવે કોઈ શંકા નહોતી, માત્ર ને માત્ર પોતાની પત્ની માટે આદર અને ગર્વ હતો. બીજા દિવસની સવાર એમના જીવનમાં એક નવી જ રોશની અને નવી ઉર્જા લઈને આવી. હવે અંજલિએ કોઈનાથી છુપાઈને કોઈ કામ કરવાની જરૂર નહોતી. સાંજે રાહુલે ઓફિસથી આવતા જ અંજલિ સાથે મળીને રસોઈમાં મદદ કરવાનું શરૂ કરી દીધું. બંનેએ સાથે મળીને શાક સુધાર્યું, ગરમ ગરમ રોટલીઓ બનાવી અને તેને સરસ રીતે એલ્યુમિનિયમ ફોઇલમાં પેક કરી. રાહુલે બજારમાંથી પોતાના ખર્ચના બચાવેલા પૈસામાંથી કેટલાક નવા અને ગરમ ધાબળા પણ ખરીદી લીધા હતા. રાતના બરાબર 12 વાગ્યા. ઘડિયાળના ટકોરા વાગ્યા, પણ આજે વાતાવરણમાં કોઈ ડર, કોઈ ચોરી કે કોઈ રહસ્ય નહોતું. આજે બંને જણા એકસાથે ખુશી ખુશી ઘરમાંથી બહાર નીકળ્યા. રાહુલે પેલી વજનદાર થેલી પોતાના હાથમાં લઈ લીધી હતી. કડકડતી ઠંડીમાં પણ રાહુલને આજે અંદરથી એક અદ્ભુત ઉષ્મા અને હૂંફનો અહેસાસ થઈ રહ્યો હતો. બંને ધીમા પગલે ભવિષ્યની સુંદર વાતો કરતા કરતા પેલા જૂના ખંડેર અને મંદિર પાસે પહોંચ્યા. જ્યારે અંજલિ અને રાહુલે પોતાના હાથે પેલા ગરીબ વૃદ્ધો, લાચાર માતા અને ધ્રુજતા બાળકોને ગરમ જમવાનું અને નવા ધાબળા આપ્યા, ત્યારે તેમની આંખોમાં જે આશીર્વાદ અને ચમક હતી એ જોઈને રાહુલનું હૃદય ભરાઈ આવ્યું. પેલા વૃદ્ધ દાદાએ આજે ઊભા થઈને રાહુલના માથા ઉપર હાથ મૂકીને એને ખૂબ આશીર્વાદ આપ્યા. રાહુલને આજે સમજાયું
કે અંજલિ કેમ પોતાની ઊંઘ બગાડીને પણ અહીં દોડી આવતી હતી. બીજાની ભૂખ સંતોષવામાં અને કોઈ લાચારના ચહેરા ઉપર સ્મિત લાવવામાં જે શાંતિ છે એ દુનિયાની કોઈ પણ સંપત્તિ કે આરામમાં નથી. હવે આ તેમનો રોજનો નિયમ બની ગયો હતો. રાતના 12 વાગ્યે પેલા ગરીબ લોકો પણ આ અન્નપૂર્ણા અને એના પતિની કાગડોળે રાહ જોતા હતા. રાહુલની શંકામાંથી જન્મેલું આ નાનકડું રહસ્ય આજે એક અદ્ભુત અને પ્રેરણાદાયક સેવામાં ફેરવાઈ ગયું હતું. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં.